હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો અહીંયા બે મહત્ત્વની અપડેટ આવી છે જે એમબીબીએસમાં એડમિશન પ્રક્રિયા થાય છે 2025 માટે. તો તમારા દુઃખદ સમાચાર છે, પણ આપણે આ ચેનલ પર સંપૂર્ણ દરેક અપડેટ આપીએ છીએ, તો આ પણ આપણે અપડેટ આપવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આપણે બંને અપડેટને વાંચીએ અને સંપૂર્ણ આપણે પછી એની ડિટેલમાં વાત કરીએ. તો સૌપ્રથમ તો જે પહેલી અપડેટ છે એમાં એવું લખ્યું છે કે આ વર્ષથી એટલે કે આજે આપણું શૈક્ષણિક વર્ષ છે 2025-26, જેને નીટ 2025ની પરીક્ષા આપી છે અને જે હવે એડમિશન લેવાના છે એવા વિદ્યાર્થીઓ માટે એમબીબીએસની એક સરકારી કોલેજ અહીંયા બંધ કરવામાં આવી છે. એટલે આ વર્ષથી એને સંપૂર્ણ બંધ કરવામાં આવી છે. કઈ કોલેજ છે, એમાં કેટલી સીટ છે, આપણે સંપૂર્ણ પરિપત્ર વાંચીશું અને સંપૂર્ણ આપણે ડિટેલ મેળવીશું. હવે બીજો અપડેટ જોઈએ તો કે જે એક પ્રાઇવેટ કોલેજ છે એમાં એમબીબીએસની કોલેજની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે જે આગળ 20 કોલેજ હતી એમાંથી 19 કોલેજનો વધારો કરવામાં આવ્યો હતો અને એક કોલેજનો વધારો કરવામાં નહોતો આવ્યો. તમને ખબર છે કઈ કોલેજ છે? તો એક કોલેજ બાકી હતી, એમાં પણ અહીંયા વધારો કરી દેવામાં આવ્યો છે. એટલે કે આ વર્ષે 20 પ્રાઇવેટ કોલેજમાં સંપૂર્ણ એનો વધારો કરવામાં આવ્યો છે ફીસનો. તો ચાલો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ અને આપણે પરિપત્રને વાંચીએ. તો ચાલો આપણે વાંચીએ અહીંયા. તો પહેલાં તો જે આપણે કોલેજ બંધ કરવામાં આવી છે સરકારી, એની આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો કે જે ડીન નમો મેડિકલ કોલેજ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સાયલી રોડ, સિલવાસા, એટલે કે જે આપણી નમો મેડિકલ કોલેજ હતી, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જેમાં માત્ર અહીંયા 8 જ સીટ હતી અને એની ફીસ 60,100 રૂપિયા હતી અહીંયા. તો ચાલો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ કે 7/7/2025ના દિવસે લખાયેલા પત્ર મુજબ ગુજરાત કોટા હેઠળની 8 એમબીબીએસની બેઠકો શૈક્ષણિક વર્ષ 2025-26 માટે બંધ કરવામાં આવી છે. એટલે કે આ બેઠકો પર હવે આ વર્ષથી એમાં એડમિશન થશે નહીં. એટલે કે જે 8 બેઠક પહેલાં આપણે કેટલી બેઠકો ઓછી થઈ હતી ગુજરાતમાં? એટલે કે 250 બેઠકો ઓછી થઈ હતી, જેમાં સ્વામિનારાયણ 150 બેઠક, પછી ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચની 50 બેઠક અને એક બેઠક હતી આપણે જે શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી છે એની 50 બેઠકો ઓછી થઈ હતી. એટલે કે ટોટલ આપણી એમબીબીએસની 250 બેઠકો ઓછી થઈ હતી. બીજી વધારાની અહીંયા 8 બેઠકો ઓછી થઈ, એટલે કે અહીંયા 8 બેઠક ઓછી થઈ, એટલે કે ટોટલ ગુજરાતમાં 258 બેઠક ઓછી થઈ છે. પહેલાં ગુજરાતમાં ગયા વર્ષે કેટલી બેઠકો પર એડમિશન થયું હતું? એટલે કે 6,958 બેઠક પર એડમિશન થયું હતું. આ વર્ષે 258 બેઠકો આપણે ઘટાડી દઈએ તો આ વર્ષે આપણે કેટલી બેઠક પર એડમિશન થશે? તો અહીંયા આપણે 6700 બેઠક પર અહીંયા ગુજરાતમાં આ વર્ષે એમબીબીએસમાં એડમિશન થશે. એટલે કે એમબીબીએસમાં ટોટલ આ વર્ષે ગુજરાતમાં 6700 બેઠકો છે. એમાં ઘણો પ્રાઇવેટની 250 બેઠક ઓછી કરી, એ તો કંઈક વ્યાજબી છે કે કેટલાક વિદ્યાર્થીને એડમિશન નથી લેવું, પણ કે સરકારીની માત્ર 8 બેઠકો, ભલે 8 બેઠકો ઓછી થઈ, પણ એવા કેટલાક વિદ્યાર્થીઓ હતા કે જે નજીવી ફીમાં સ્ટડી કરી શકતા હતા, એમના માટે અહીંયા બહુ મોટું નુકસાન થઈ શકે છે. એમને જીમીઆરએસ અથવા પ્રાઇવેટમાં એડમિશન લેવું પડશે. એટલે કે એ વિદ્યાર્થીઓ જીમીઆરએસમાં એડમિશન લેશે, તો જેને જીમીઆરએસમાં એડમિશન મળતું હતું એને પ્રાઇવેટમાં એડમિશન લેવું પડશે 8 વિદ્યાર્થીઓને. એટલે અહીંયા 8 બેઠકોનું નુકસાન થઈ શકે છે. 8 વિદ્યાર્થીઓને સંપૂર્ણ ડબલ ફીસ ભરવી પડી શકે છે. તો એ સરકાર શું કરવા માગે છે સંપૂર્ણ કોઈ આઈડિયા આવતો નથી, પણ અહીંયા 8 બેઠકો આ વર્ષે ઓછી થઈ છે. જે વિદ્યાર્થીઓ 60,000ની ફીમાં ભણી શકતા હતા એને હવે કદાચ 3 લાખ અથવા 8 લાખ ફીસમાં ભણવું પડશે. હવે આપણે સંપૂર્ણ સ્કોલરશીપની વાત કરીએ છીએ કે તમને કઈ સ્કોલરશીપ મળે છે. ચાલો આપણે વિડીયોના અંતમાં આપણે સ્કોલરશીપની પણ વાત કરી લઈએ, એટલે તમને સંપૂર્ણ રાહત મળી રહે કે કઈ સ્કોલરશીપ મળે છે, કેટલી સ્કોલરશીપ મળે છે અને કેવી રીતે સ્કોલરશીપ મળશે. તો પહેલાં તો આપણે આ પરિપત્રને વાંચી લઈએ કે આથી દમણ, દીવ અને દાદરાનગર હવેલીના એવા વિદ્યાર્થીઓ કે જેમને ધોરણ 10 અને 12 ગુજરાત બોર્ડ સિવાયના બોર્ડમાંથી પાસ કર્યું હોય, જેમનું ગુજરાત રાજ્યનું ડોમિસાઇલ છે, તેઓ ગુજરાત રાજ્યમાં જન્મેલા છે, છતાં પણ તેઓને કોઈપણ કોર્સમાં પ્રવેશ મળશે નહીં. એટલે કે જે પણ વિદ્યાર્થીઓ યુનિયન ટેરિટરીમાં રહેતા હોય, કેન્દ્ર શાસિત પ્રદેશમાં, એમને ધોરણ 10 અથવા 12 કોઈ ગુજરાત સિવાયના બીજા બોર્ડમાંથી પાસ કર્યું, ભલે એમ ડોમિસાઇલ પણ હોય, જન્મ પણ ગુજરાતનો, છતાં પણ એમને કોઈ પણ કોર્સમાં એડમિશન મળશે નહીં. બીજા કોઈ ગુજરાતના વિદ્યાર્થી, જેમ કે કોઈ અમદાવાદનો વિદ્યાર્થી છે, એને પણ ધોરણ 10 અથવા 12 કોઈ બીજા રાજ્યમાંથી અથવા ધારો કે મહારાષ્ટ્ર બોર્ડમાંથી એને ધોરણ 12 પાસ કર્યું છે, તો એને ગુજરાતમાં કોઈ પણ કોર્સમાં સ્ટેટ કોટામાં એડમિશન મળશે નહીં. એને ઓલ ઇન્ડિયા કોટા થ્રુ જ એડમિશન લેવું પડશે. એને ફોર્મ ભરશો, છતાં પણ એનું લિસ્ટમાં નામ કેમ આવ્યું છે કે ડીક્યુ લિસ્ટમાં જે વિદ્યાર્થીઓ ડિસ્ક્વોલિફાય થયા છે એમાં એમનું નામ આવ્યું છે. એટલે કે તમારો જન્મ પણ ગુજરાતનો હોવો જોઈએ, તમે ધોરણ 10 અને 12 બંને ગુજરાતની પાસ કરી લો, તો તમારો અહીંયા સ્ટેટ કોટામાં તમે એડમિશન લઈ શકો છો. આ તમારે ખાસ સૂચના ધ્યાન રાખવાની છે. કોઈ પણ તમારો ફ્રેન્ડ હોય તો એને તમે આ સંપૂર્ણ માહિતી આપી શકો છો, એટલે એનું નામ ડીક્યુ લિસ્ટમાં હશે. ચલો આપણે આગળની માહિતી મેળવીએ કે કઈ કોલેજમાં ફીમાં વધારો થયો છે. જે આપણી એક કોલેજ બાકી તેમાં વધારો થઈ જ ગયો છે ફાઇનલી. તો ચલો આપણે જોઈ લઈએ કે કેટલો વધારો થયો છે. તો ચલો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ.
તો અહીંયા આ પેજ છે, તમને અહીંયા દેખાતું નહીં હોય, થોડું બ્લર થઈ ગયું છે કેમ કે પેજનો આપણે અહીંયા સ્ક્રીનશોટ લીધો છે, છતાં પણ હું તમને બોલીને તમને સંપૂર્ણતા હું જે બોલું એના પર તમારે ધ્યાન રાખવાનું છે. જો તમને અહીંયા દેખાતું ના હોય તો ચાલો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ કે જે ભાગ્યોદય મેડિકલ કોલેજ જે કડી મહેસાણામાં આવેલી છે એમાં અહીંયા ફીમાં વધારો થયો છે. એટલે કે જે આપણે ટોટલ 20 પ્રાઇવેટ કોલેજ છે MBBSની, એમાં જે 19 કોલેજમાં વધારો થયો હતો અને એક કોલેજમાં વધારો થયો નહોતો. તો એ કોલેજ આ છે અને એમાં પણ હવે ઓલરેડી વધારો થઈ ગયો છે. તો કેટલો વધારો થયો છે ચાલો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો કે જે આ વર્ષે છે એટલે કે અહીંયા જે માહિતી આપેલી છે, આ જે બે બોક્સ છે એમાં 25-26ની માહિતી આપેલી છે, જેમાં આ પહેલું બોક્સ છે એ GQનું બોક્સ છે અને બીજું બોક્સ છે એમાં MQની માહિતી આપેલી છે. તો જે GQની ફીસ છે અહીંયા એ 10,14,000 કરવામાં આવી છે. એટલે કે પહેલાં ફીસ કેટલી હતી, અહીંયા પહેલાં ફીસ હતી 9 લાખ અને 5,000 ફીસ હતી, એમાં અહીંયા આ વર્ષે 10,14,000 ફીસ કરવામાં આવી છે. એટલે કે કેટલા લાખનો વધારો થયો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે 1,09,000નો અહીંયા વધારો કરવામાં આવ્યો છે. કેમાં, GQમાં અહીંયા વધારો કરવામાં આવ્યો છે. પછી આપણે MQમાં જોઈએ તો MQની ફીસ છે એ 19 લાખ અને 40 લાખ થઈ ગઈ છે. એટલે કે પહેલાં ફીસ કેટલી હતી, અહીંયા 17 લાખ અને 32,000 ફીસ હતી, જે આ વર્ષે ફીસ છે એમાં 19 લાખ અને 40,000 કરવામાં આવી છે. એટલે કે અહીંયા 2 લાખ અને 8,000નો અહીંયા વધારો કરવામાં આવ્યો છે MQમાં આ વર્ષે. હવે અહીંયા તમે કહેશો કે આ બંને બોક્સ કેના માટેના છે, તો આ બોક્સ એના માટેના છે કે જે વિદ્યાર્થીઓ આગલા વર્ષે એડમિશન લે છે એમના માટે GQની ફીસ 11,35,000 થઈ જશે અને MQની ફીસ અહીંયા 21,73,000 થઈ જશે. એટલે કે ફીમાં વધારો થશે. હવે જે વિદ્યાર્થીઓ ડ્રોપ મૂકવાના હોય એ તો ખાસ અહીંયા એમને ચેતી જવાનું છે કે જો તમારે મહેનત કરી હોય તો તમારે ડ્રોપ મૂકવાના. જો તમે સરકારી અથવા GMS કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ હોય તો તમારે ડ્રોપ મૂકવાનો છે, અથવા જો તમારે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું તમારે ડ્રોપ મૂકવાની કોઈ જરૂર નથી, કેમ કે દર વર્ષે ફીસમાં બહુ વધારો થતો જાય છે. 1 લાખ ફીસ 10 સુધી વધારતા જાય છે અને MQમાં તો 2 થી 3 લાખ ફી અહીંયા વધારતા જાય છે. તમારે ખાસ એ સૂચના ધ્યાન લેવાની છે. હવે ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે શું આ વર્ષે એડમિશન લઈએ તો અમને આ ફીસ લાગુ પડશે અને સેકન્ડ યરમાં શું અમને આ ફીસ નવી ફીસ લાગુ પડશે, તો કે ના, તમે એડમિશન લો પછી તમને 4 વર્ષ માટે સમાન ફીસ લાગુ પડશે. જેમ કે જે વિદ્યાર્થી છે આ વર્ષે અહીંયા 10 લાખ અને 14,000માં અહીંયા એડમિશન લે છે તો એને 10 લાખ ગુણ્યા જે 10,14,000 છે એને ગુણ્યા 4.5 કરી લેવાના છે. તો એને 4.5 વર્ષની ટોટલી MBBSનો ખર્ચો અહીંયા મળી જશે. હોસ્ટેલ ફીસ સિવાયનો આ ખાલી ટ્યુશન ફીસ છે તમારે, કેમ કે MBBS 5.5 વર્ષનું હોય છે પણ એમાં 4.5 વર્ષ સ્ટડી હોય છે અને તમારું 1 વર્ષનું ઇન્ટર્નશીપ હોય છે. એટલે કે તમને 4.5 વર્ષનું તમારી સ્ટડી એટલે કે અભ્યાસ કરવાનો અને 1 વર્ષનું ઇન્ટર્નશીપ હોય જેમાં તમને સામેથી વળતર આપવામાં આવે છે, એટલે કે તમને સ્ટાઇફંડ આપવામાં આવે છે. એટલે કે તમારી જે ટોટલ ફીસ હોય એ 4.5 વર્ષ તમારી સમાન રહેશે. આ જે ફીસ છે નવી ફીસ એ જે આગલા વર્ષે એડમિશન લેશે એમને અહીંયા લાગુ પડશે. આ વર્ષે કોઈ પણ તમને સેકન્ડ યરથી નવી ફીસ તમારે લાગુ પડશે નહીં, તમારે સમાન જ દર ફીસ ભરવાની છે. અને જે તમારી ફીસ છે અહીંયા એ તમારે 6 મહિનાના અંતરે ભરવાની થશે. એટલે કે તમારે સેમિસ્ટર વાઇઝ ફીસ ભરવાની થશે. જેમ કે અહીંયા તમારી 10,14,000 ફીસ હોય તો તમારે 50% પહેલા સેમિસ્ટરમાં ફીસ ભરવાની, પછી બીજા સેમિસ્ટરમાં તમારે 50% અહીંયા ફી ભરવાની છે. આવી રીતે તમારે 9 સેમિસ્ટર તમારે ફી ભરવાની રહેશે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. 5.5 વર્ષ 4.5 વર્ષ એટલે કે સોરી તમારે 9 વખત ફીસ તમારે ભરવાની થશે. 50% જે એની વાર્ષિક ફી એના 50% તમારે ફી ભરવાની થશે. જે તમારે ટોટલ ફીસ હોય એને તમારે ગુણ્યા 4.5 કરી લઈશું તમારે વાર્ષિક ફીના, એટલે તમને સંપૂર્ણ આઈડિયા આવી જશે કે મારો ખર્ચો કેટલો અહીંયા થશે MBBSમાં. એ ટ્યુશન ફીનો, પછી તમારે હોસ્ટેલ ફીનો ખર્ચો ગણી લેવાનો છે, તમારે બુક્સનો ખર્ચો તો બીજા તમારે દર વર્ષે તમારે એક્સ્ટ્રા 2 લાખ તો ગણી લેવાના જો તમે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવા માગતા હોય તો. અને જો તમે GMS અને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવા માગતા તમારે બીજા 1 લાખ તો તમારે ગણી લેવાના કે ટ્યુશન ફી સિવાયનો તમારે 1 લાખનો ખર્ચો અહીંયા થઈ જશે. બીજો જમવાનો હોય, મેસ હોસ્ટેલમાં રહેવાનો હોય, બુક્સ હોય, તમારે એક્સ્ટ્રા બીજા ખર્ચો અહીંયા થઈ જશે. હવે આપણે જોઈએ કે તમારે કઈ સ્કોલરશીપ મળી શકે છે. એની પહેલાં હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાય તો જોડાઈ શકો છો. જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેઇન યુટ્યુબ ચેનલ દ્વારા અહીંયા પેડ કાઉન્સેલિંગના 2 પ્રકારના પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પ્લાન એ છે એ બેઝિક પ્લાન છે જેની કિંમત 999 રૂપિયા છે, જેમાં તમને ઓનલી વોટ્સઅપ ગ્રુપમાં માહિતી મળશે અને તમે વોટ્સઅપ ગ્રુપમાં તમારું વોટ્સઅપ મેસેજ દ્વારા તમે એક પ્રશ્ન ડેલી તમારો પૂછી શકો છો. અને પ્લાન બી છે જેની કિંમત છે અહીંયા 7,499 રૂપિયા, જેમાં તમને સંપૂર્ણ સપોર્ટ મળશે, સંપૂર્ણ તમને ગાઈડન્સ મળશે. જ્યાં સુધી તમને એડમિશન ના મળી જાય ત્યાં સુધી તમને 1-to-1 કાઉન્સેલિંગ કરવામાં આવશે. તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન આવે તમે ગમે ત્યારે કોલ અથવા મેસેજ દ્વારા પૂછી શકો છો, એટલે તમને પૂરો અહીંયા સપોર્ટ આપવામાં આવશે. હવે આપણે જોઈએ કે તમને કઈ સ્કોલરશીપ મળી શકે છે, કેટલી સ્કોલરશીપ મળી શકે છે. ચલો અહીંયા આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો ચલો અહીંયા આપણે જોઈએ તો કે તમે ઘણી બધી સ્કોલરશીપ મળી શકે છે. એક છે MYSY, બીજી છે કન્યા કેળવણી નિધિ યોજના, પછી આપણી બીજી છે જેમ કે ફ્રી શિપ કાર્ડ હોય છે, ફ્રી શિપ કાર્ડ. જે MYSY છે અહીંયા આપણે માત્ર MBBS ની જ વાત કરીશું. એટલે બીજા વિદ્યાર્થીઓ જેને BMS BHMS એડમિશન લેવાનું હોય
તો એ અહીંયા વિડીયો જોઈને અહીંયા વિડીયો એ સ્કીપ કરીને જઈ શકે છે, અથવા એમને અહીંયા જે માહિતી માત્ર MBBS માટેની જ અહીંયા આપું છું. BMS અને BHMS માટે અલગ અલગ માહિતી હોઈ શકે છે, એમને ઓછી સ્કોલરશીપ મળી શકે છે. તો MYSમાં આપણે જોઈએ તો કે MBBSમાં અહીંયા 2 લાખ સ્કોલરશીપ આપવામાં આવે છે. પછી જે કન્યા કેળવણી નિધિ યોજના છે જે માત્ર ગર્લ્સ માટે જ છે, એટલે કે ઓનલી ગર્લ્સ માટે જ છે. એમને સ્કોલરશીપ અહીંયા 4 લાખ રૂપિયા સ્કોલરશીપ આપવામાં આવે છે. અને ફ્રી શિપ કાર્ડ છે જેમાં SC અને STના વિદ્યાર્થીઓ હોય એમની અહીંયા પૂરી ફીસ માફ થઈ જાય છે. પૂરી ફીસ અહીંયા માફ થઈ જાય છે. એ અહીંયા એડમિશન લે MBBSમાં. ધારો કે એમને 10 લાખ ને 14,000 ફીસ છે, તો જો એમને STમાં એમનું ફ્રી શિપ કાર્ડ હોય, એટલે કે જેમની વાર્ષિક આવક છે અહીંયા એ 2.5 લાખ કરતાં ઓછી હોય તો અહીંયા એમની પૂરી ફીસ માફ થઈ જાય છે. 2.5 લાખ કરતાં ઓછી વાર્ષિક આવક હોવી જોઈએ. પછી આપણે જોઈએ કે કન્યા કેળવણી અને MYSY છે. તો MYSY છે એ છોકરાઓને પણ મળે છે અને છોકરીઓને મળે પણ છે, પણ જે કન્યા કેળવણી નિધિ યોજના છે ઓનલી છોકરીઓને મળે છે. હવે ઘણી છોકરીઓ માટે પ્રશ્ન હોય છે કે શું મને MYSY અને કન્યા કેળવણી બંને સ્કોલરશીપ મળી શકે છે? તો કે હા, તમને બંને સ્કોલરશીપ મળી શકે છે, પણ એમાં એક આવક મર્યાદા છે કે જેની 6 લાખ કરતાં ઓછી આવક મર્યાદા હોય, એટલે કે 6 લાખ કરતાં ઓછી વાર્ષિક આવક, એમાં કુટુંબની વાર્ષિક આવક હોવી જોઈએ. એમાં માતા પિતા બંને આવી જાય છે. ઘણા વાલીનો પ્રશ્ન છે કે શું હું એકલું મારું એડ કરું તો ચાલશે? નહીં, આમાં કુટુંબની વાર્ષિક આવક હોય છે. જો તમારે 6 લાખ કરતાં ઓછી હોય તો અહીંયા બોયઝને 2 લાખ સ્કોલરશીપ મળી શકે છે, એટલે કે MYSYની, અને ગર્લ્સને ટોટલ અહીંયા 6 લાખ સ્કોલરશીપ મળે છે. એટલે કે MYSY પણ એમને મળે છે અને કન્યા કેળવણી નિધિ યોજના પણ એમને મળે છે. બંને સ્કોલરશીપ સાથે મળી શકે છે. એટલે કે ટોટલ 6 લાખની જો તમારે 6 લાખ કરતાં ઓછી વાર્ષિક આવક હોય તો તમને 6 લાખની સ્કોલરશીપ મળી શકે છે. અને જે SC STના વિદ્યાર્થીઓ હોય એમને જો 2.5 લાખ કરતાં ઓછી આવક હોય તો એમની પૂરી ફીસ, જે ટ્યુશન ફીસ છે અહીંયા સંપૂર્ણ માફ થઈ જાય છે. તો બસ આ જે સ્કોલરશીપની માહિતી, બેઝિક માહિતી હતી. આપણે સંપૂર્ણ દરેક સ્કોલરશીપ પર વિડીયો લાવવાના છે ડિટેલમાં, કે કઈ એમાં જે એલિજિબિલિટી છે, એટલે કઈ એમાં ક્રાઇટેરિયા છે, પછી એમાં કેટલી સ્કોલરશીપ મળી શકે છે, કેટલી તમારી આવક મર્યાદા હોવી જોઈએ, એનો આપણે સંપૂર્ણ વિડીયો લાવીશું. આ તો એટલે આપણે ફીસનો વિડીયો હતો, એટલે તમને થોડું તમે વધારે ડરી ના જાઓ, એટલા માટે આપણે આ વિડીયોમાં સ્કોલરશીપની માહિતી, સંપૂર્ણ તમને બેઝિક માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તો બસ મળીએ આવા કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. તો તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો, તો એમને પણ સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી મળતી રહે. તો બસ મળીએ આવા કોઈ વિડીયો સાથે આપણે આગળ.